દીકરીઓ જે દક્ષની ત્રણ, એક સતી, સ્વાહા અને સ્વધા, એ જેને પરણાવવામાં આવી. સ્વાહા કોને પરણાવવામાં આવી? અગ્નિને. તો એ સ્વાહાના ત્રણ દીકરાઓ, અગ્નિ અને સ્વાહા દ્વારા ત્રણ દીકરાઓ થયા. કેટલા દીકરાઓ થયા? પાવક, પવમાન અને શુચિ. આ ત્રણે અગ્નિનારાયણ અને સ્વાહાના દીકરાઓ છે. અને વશિષ્ઠ ઋષિના શ્રાપથી આ ત્રણે અગ્નિના રૂપમાં બદલાઈ ગયા છે. એટલે જ્યારે પણ કોક યજ્ઞો કરતા હોઈએ ત્યારે આ પાવક, પવમાન અને શુચિ, આ ત્રણેય અગ્નિઓ યજ્ઞમાં વપરાતા થયા છે. અને સ્વધા કોને પરણાવી? પિતૃઓને. એ પિતૃઓને સ્વધા પરણાવવામાં આવી. એની અંદરથી બે દીકરીઓ થઈ. એક ધારિણી અને વયુના. આવી રીતે એમના ત્યાં સંતાનો થયા છે. અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, પરીક્ષિત, અને જે સતી હતા તે મહાદેવજીને શિવજીને પરણાવવામાં આવ્યા છે. પરીક્ષિત કહે છે, મને તે સતીનું ચરિત્ર કહો. અને તે સતી ના ચરિત્રની વાત કરી છે. શા માટે એ દક્ષે ભગવાનનો વિરોધ કર્યો? શા માટે તે સતીએ પોતાનું શરીર બાળીને ભસ્મ કર્યું? તે ચરિત્ર કથા મને કહો. અને સતીનું ચરિત્ર કરતા કહે છે, સાંભળો. એક વખત દક્ષ પ્રજાપતિ બન્યા હતા. પોતાની સભા ભરવાઈ હતી અને સભાની અંદર બધા જ લોકો હતા. અને જ્યારે દક્ષ સભાની અંદર પ્રવેશ કરે છે ત્યારે બધા જ લોકો ઊભા થયા, પણ શિવ અને બ્રહ્માજી ઊભા ન થયા. દક્ષ વિચારે છે, બ્રહ્માજી તો મારા પિતા છે, ચલો ઊભા ન થાય તો ચાલે, પણ આ શિવ તો મારા જમાઈ છે, તે કેમ ઊભા ન થયા? હવે સસરા આવે તો જમાઈએ ઊભું થઈ જવું એવું લખ્યું નથી ક્યાંય. ઊભા કેમ ન થયા? ન બોલવાના શબ્દો સભાની અંદર ભગવાન શંકરને બોલ્યા છે. બાજુમાં ઉભા રહેલા ભગવાન શંકરના પાર્ષદો નંદી આદિ ગણો કહે છે, દક્ષ, તમે ચેતી જાઓ, તમે ખબર નથી કોની સામે શું બોલી રહ્યા છો. નંદીથી સહન ન થયું અને શ્રાપ આપી દીધો. દક્ષ, તું મનુષ્ય નહીં પણ જા, આ જે બોલે છે ને તે બકરી જેવું બોલે છે, જા તું બકરી થઈશ. દક્ષ પણ સામે શ્રાપ આપે, જાઓ તમારો પણ કોઈ ગામમાં ધડો નહીં કરે, તમારે ગામમાં રહેવું જ નહીં પડે. નંદી બધા હોય ને, પેલા તો ગામડાઓ હતા, સંધ્યાકાળ થાય ને એની પહેલા બધા નંદી ગામની બહાર ચાલ્યા જતા. આવો શ્રાપ આપે ભગવાન શંકર કે ચિંતા ના કરશો, હું તમારા જોડે જ રહીશ, ટેન્શન ના લેજો. એટલે ભગવાન શંકરના મંદિરો ગામની ભાગોરે હોય. ભગવાન કે છે, હું ત્યાં જ રહું, જે મારા ગણો રહે. સ્મશાન પણ ગામની બહાર જ હોય. નંદી આદિ ગણો પણ, ભગવાન શંકરનું મંદિર પણ. ન બોલવાના શબ્દો દક્ષ બોલે છે અને સહન નથી થતું. ભગવાન બધાને શાંત કરે છે. દક્ષ કહે છે, મરકટ લોચન. નંદી કહે, પ્રભુ આમને તમને માકડાની આંખ વાળો કીધો. નહીં 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 નંદી, એને ક્યાં સંસ્કૃત આવડે છે? વિદ્યાના અધિપતિ અધિષ્ઠાતૃ દેવ તો હું છું, હું વિદ્યાનો દાતા છું. એને શું બોલ્યો? મરકટ લોચન નહીં. નંદી એને કીધું કે જેની આંખમાં કેવલ કરુણા છે તેવા છો તમે. નંદી બોલ, મારી આંખમાં કરુણતા નથી, મારી આંખની અંદર કરુણા નથી. અરે પ્રભુ, તમારા સિવાય આ સંસારની અંદર કરુણાવાન બીજો કોણ હોઈ શકે? ન બોલવાના શબ્દો બોલ્યા છે. બધું શાંત કર્યું. ભગવાન બધા ગણોને લઈ અને કૈલાસના શિખર ઉપર આવી ગયા.